દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે રાતે રોકાણ હતા અહીંયા અવંતાગીર ગૌશાળામાં જુનાગઢ, અને હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી ગોધમાં જે ગાત્રાળમાનું મંદિર છે ત્યાં જવા, કારણ કે ઘણા ટાઈમથી જવાની ઈચ્છા હતી. અહીં બાજુમાં જ થાય છે કે જુનાગઢની, અને અત્યારનો જે નજારો છે આમ જોરદાર, માઇન્ડ બ્લોઈંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, આમ કહી શકો તમે કે એવો નજારો હશે. એટલે હવે અમે નીકળ્યા છીએ ગાત્રાળમાં જવા માટે. હમણાં મંદિરે પહોંચીને પછી તમને જમાવટ બતાવી ત્યાંની કેવી છે, બરાબર. અને આપણી ચેનલમાં પહેલે તો લાઈક શેર ને શક્કરપારો કરવાનું ભૂલવાનું નહીં. ચાલો આગળ પહોંચી પછી વાત કરીએ. હવે મિત્રો આપણે ગાત્રાળમાં જઈએ, જો આવું થાય પાવરિયા હલવાણા, હલવાયા હે પાવરિયા એની માને માન નીકળ્યા હો ભાઈ. જિંદગીમાં આવવાનું સાહસ ના કરું મારા કલે જાઓ, નકર તમે પણ આવી રીતે સલવાઈ શકો છો અને હરખી રીતના ડૂબી પણ શકો છો, અને તમારું હોન્ડા બંધ પણ થઈ શકે છે. ના ના નીકળી જાય. ઊંડું છે બહુ ભાઈ ને, ધ્યાન રાખજો પગ દેવામાં. ગાડી હલવાઈ ગેરમાં છે. કોઈ ધ્યાન ન હોય કાંઈ યશપાલભાઈ? ના અવાય ધક્કો મારો, કારણ કે ખાડો જોવો. આટલો ખાડો હતો એની માને હરખી રીતે યશપાલભાઈ ખાડો એવડો હતો અહીંયા જો. અહીંયા હવે મોટરસાઇકલ ઘરી જ ગયો આખું, ઉપર એવડું પાણી છે જો. હાલો આગળ જોઈ. કોઈ દી મિત્રો ચોમાસામાં ગાત્રાળમાં આ રસ્તેથી હાલવું નહીં હો, મહેરબાની અગાડી જગ્યાએ ટૂંકમાં હાલવાનું જ નહીં. ભુવાજી હલવાયા કા પાણી ઘરી જાય ને. જય માતાજી. આ જો મિત્રો પુલ જ તૂટી ગયો છે. એ ગાત્રાળમાં રસ્તો છે, હજી રસ્તો તો એવો જ છે પાણીવાળો. અહીં પાણી ભર્યું છે. અહીંયા આખું પુલની દશા જોવો તમે, એવું બધું છે. અને હવે અમે અહીંથી વળી જાઉં રિટર્ન. જે બીજો રસ્તો છે ને આમ વિસાવદર પેલા મેંદરડા થઈને ફરીને આવવાનો, ત્યાંથી આવશું. બાકી આમાં હવે રિસ્ક ન લેવાય ભાઈ, હરખી રીતના હલવાય છે. તમે કોઈ આવતા હોય તો આવતા નહીં ભાઈ, મોરે થઈ જાય. મિત્રો ફાઇનલી આપણે રોડ ઉપર આવી ગયા. જો કે પહેલેથી રોડ ઉપર આવેલા જ છીએ આપણે, પણ આપણે જે કાચા રસ્તો હતો ત્યાંથી માંડ નીકળીને હવે રોડ ઉપર આવી ગયા છે. હવે આગળ મેંદરડા ફરી ગાત્રાળમાં તો જાવું બરાબર, એ રીતનો બધો પ્લાન છે. તો હવે આપણે નીકળી ગયા છીએ એના જ જવા માટે. અને પેલા અહીંયા આપણે મિત્ર છે મુન્નાભાઈ, એને ત્યાં જતા જઈએ. એનો ફોન આવ્યો તો રસ્તામાં જ પડે એટલે એને જતા આવી. ઘોડી નવી લીધી છે, તમને આગલા વિડીયોમાં બતાવી હતી. આ વિડીયોમાં લગભગ આપણે જો ચડાશે તો ચડશું ને વિડીયોમાં તમને બતાવશું. બાકી તમે બધા આનંદમાં રહેજો, મોજ કરજો. ને અમને રસ્તામાં બહુ મોજ આવી, અને રસ્તા એવા છે જોરદાર. થોડાક રસ્તા બગડેલા છે પણ વાંધો નહીં, અમને આવે મજા. વરસાદ આવે તો વધારે મજા આવશે. પલટવાનો શોખ છે. બાકી તમે બધા કેમ છો? મજામાં? મારા કલે જાઓ. ચાલો જો કામ આવી ગયું હોય ત્યાં જવું જ પહોંચી ગયા હોય. આ બાજુ એક ઘોડો છે જોરદાર, એના ઉપર ચડે કે ન ચડે કે ખબર નહીં. પણ અહીંયા તો આપણું ઘેર છે, અને આપણા સાવ કહેવાય ને ખાસ મિત્ર સંબંધી બધું તમે કહેવાય છે. હવે ઉતરીને પછી કરી ગઈ ગારો છે, વિડીયો ચાલુ ન રખાય. ફાઇનલી પહોંચી ગઈ કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર વેરાવળ ગીર સોમનાથ. અને અંદર જાય છે. હવે ઘોડા હામાં ઊભા છે. અંદરના ઘોડાના બધાનો વિડીયો હમણાં બતાવી તમને બધાને. આ બધા ઘોડાના સ્ટેબલ છે હાલ તો. ઘોડા બધા બહાર છે, ત્યાં જાય હમણાં. આમાં જો ઘોડાને ટૂંકમાં ઘોડી વછેરી બધું આમાં રાખ્યું ને. એક જો હા આપણી ચેનલના નામ ઉપરથી એક વછેરીનું નામ છે રાજનંદની ચાપરાજ. ઘોડા સાંજે કેટલા વાગે આવે? 5 વાગે. 5 વાગે. ઘોડા ક્યાં બધા? એ કઈ જગ્યાએ? એવું પાછળથી
પાછળથી જવાનો રસ્તો હોય અહીંયા ઘોડા બધા છે. અહીં ઘોડિયું જ હતી, ઘોડા પાછળ બાંધેલા છે, જોવા જાય આપણે. એનો આ બધું સ્ટેબલ ઘોડા માટેના અલગ અલગ. વાદળના જોર જાજા વરહોને મેઘ રાજા વનરાયુ કે છે આજા. જો અહીંયા રોજ ઘોડા તો હે પણ રોજડાઈ જોવા મળે ને એ મેઇન વસ્તુ છે. એની માને ગીરનો નજારો, ગાંડી ગીર યા જા તો ભાઈગા એવું બધું છે. આપણે છે ને ઓલી બાજુ ઘોડિયું છે, એ બાજુ જાય હમણાં. અને ફળ તો છે ને આખું સર્કલ રહ્યું ને આખું જંગલ છે. માં રોજડા ને ઘોડા ને બધું હારે રહે એવું બધું છે. બાકી નજારો કેવો તમે જરૂર કહેજો. જોરદાર એટલે જોરદાર નજારો છે. ચાલો આપણે આગળ જઈ, આગળ ઘોડા આવે એટલે બતાવું તમને. જો સામે ઘોડિયું છે અને આ બાજુ રોજડા. આપણને ખારો કેમેરામેન જડી ગયો એટલે વાંધો નથી, વિડીયો ઉતારી દે બધો. બધી ઘોડીઓ આ બધી 5 વાગે આવે. આમાં વસેરી ઘોડીઓ બધું મિક્સમાં છે. પ્યોર કાઠિયાવાડી બીટ, જૂનામાં જૂનું કહેવાય ને. ચેતક ચૂકે નહીં, રાણો મૂકે નહીં, એ આ ઘોડા કાઠિયાવાડી બ્રીડ. હજી અંદર સ્ટેબલમાં પણ અમુક જે બહુ નામચીન ઘોડા છે ને એ તમને હજી બતાવવાના છે. આપણે એવો ને ભાઈ થોડાક તો બધાને મજા આવશે મને ઘોડાને બેન જોવાની. આ બાજુ ફરી જાવ હવે, નામ રિટર્ન મારી લ્યો. હા હવે રેડી. તો હવે અમે વ્યવસ્થિત તમને દેખાતા હશું, કારણ કે તમને અમને પહેલાં જોવા પડે, પછી બીજું બધું જોવાનું હોય. આ બાજુ ઘોડા તમે જુઓ, એ ઘોડીઓ બતાવો તો ભાઈ. આમ જો કેટલી બધી ઘોડીઓ છે. ના ન જોયું ઘોડ એને ધ્યાન જ નથી, બધાને ચરવામાં ધ્યાન છે. પાસે નહીં જવાનું, કારણ કે આ કાઠિયાવાડી નસલ કહેવાય. એ એટલી તીખી આવે ને એની તમે વાત ન પૂછો. પાસે જાઓ તો તકલીફ થોડીક પડે. એનાથી સારું કે તમે દૂરથી જ નજારો લ્યો, કારણ કે જે એના દરજનું કરવાવાળા હોય ને એના સિવાય એ કોઈને પાસે ઓછી જવા દેજો. આપણે એક ભૂલ મોટી એ કરી, આ બાઇક લઈને આવતું હતું, પણ હવે આપણે હવે હાલી નીકળ્યા છે તો હાલીને જ પોગી. આપણે ટેબલે આવ્યા ને ત્યાં જ એક ઘોડી અને વછેરીએ આપણને દર્શન દઈ દીધા. કાઠિયાવાડી નસલો, પ્યોર કાઠિયાવાડી. ઓહો, શરૂઆતમાં જ ઘોડો બાંધેલ છે. ઘોડી ઓહો, ક્રોસિંગ બધું કાઠિયાવાડી ઘોડા છે. બધા બતાવી દો. વાહ ઘોડો. આનો બાપ છે ચાપરાજ. કલર આપણો ફેવરેટ કલર. કાઠિયાવાડી તો કાઠિયાવાડી, એનું કામ નૂર જ અલગ હોય.
હે ને જો જો આ બાજુ પણ જુઓ તમે પ્યોર કાઠિયાવાડી બ્રીડનો વછેરો છે. આ પછી અહીંયા પણ જુઓ તમે ઘોડો. એ એ આમાં પણ જોરદાર આમ ટૂંકમાં ઘોડા બધા એમ એક નંબર રાખ્યા છે. આયા જો ઘોડ ઘોડ પ્યોરિટી જોવાની. આ બધા ઘોડા તમને કેવા લાગ્યા જરૂર કહેજો. આપણું મેઇન તો ઘોડા બતાવવાનું જ હતું. ઘોડ હાલ જો હાજી આગળ સ્ટેબલ છે. આ બાજુ નીણ આવી ગઈ બરાબર. આ બધા ઘોડા છે અમે છે એ બતાવી તમને હમણાં. કેટલી ટોટલ ઘોડીઓ કેટલી છે? 58 બરાબર. 58 ઘોડીઓ હે એની માને. આમાં જો ઉંમરવાળી એક ઘોડી દેખાય છે. આમાં એવું છે કે ભાઈ ચાંપરાજ મેં જોયું મેઇનલી જે આમાં ઘોડિયું વછેર્યું છે ને એના બાપમાં ચાંપરાજ લખ્યું હતું. ઘોડાના બાપમાં ચાંપરાજ આપણે જોયો નથી પણ ગૂગલમાં જોઈ લેવું હમણાં. ચાંપરાજ લગભગ ખૂબ કાઠિયાવાડી પ્રખ્યાત ઘોડો હોય છે તો જ હોય એટલું બધું એનું ચાંપરાજનું. અને બચ્ચા પણ લગભગ મારા ખ્યાલથી બહુ સારા કર્યા હશે. આ બાજુ જો બધી ઘોડીઓ ચરે છે બધી આમની આવતી રહી. એને ખબર પડી ગઈ કે આપણે વિડીયો બનાવવા આવ્યા છે ભાઈ ભાઈ. બાકી અહીંયા મોજ આવી ગયો, ખોટું નહીં વાગે. જલસા એટલે જલસા છે અહીંયા. જન્નત તો અહીંયા જ છે સાચી ઘોડા વચ્ચે. એ આમ જો ને ઘોડા બોડા આમ હોય ને, વરસાદ થોડોક આંધાણ માંડતો હોય, લીલુંછમ વાતાવરણ હોય, જંગલ હોય, ચકલા બકલા ઉડતા હોય એના જેવી મજા ક્યાં આવે. માં જો બ્લોગર ભાઈ અહીંયાથી જો બંધાણા છે તો એવું બધું છે. હાલો આગળ આપણે નીકળવાનું છે. હર હર મહાદેવ સોમનાથ. ચાલો બધા જોડાયેલા રહેજો. અને ઘણા ટાઈમથી સોમનાથ જવાનું આપણે વિચારતા હતા પણ ભેગું નહોતું થતું કારણ કે 3-4 વાર આપણે સોમનાથની બાજુમાંથી નીકળી ગયા પણ આપણે દર્શન ના થયા. પછી મહાદેવની ઈચ્છા હોય તો જ ના થાય, બાકી તો થાય જ. તો હવે આપણે નીકળી જ સોમનાથ. અને આપણી પાસે બાઇક છે કારણ કે આપણે બહુ પૈસાવાળી પાર્ટી નથી એટલે માગમાં માપે રાગે રાગે હાલે બરાબર. બાકી તમારા જેવા મિત્ર હોય એનાથી વધારે અમારે પૈસાની શું જરૂર. તમારે જેવા જોવાવાળા હોય એટલે આપણે બાપો. ચાલો તો હવે આગળ નીકળી. આપણે પાલકાથી પહોંચી ગયા છીએ જે સોમનાથમાં આવેલું છે. હમણાં મંદિરની અંદર પણ એન્ટર થવાનું છે. આ બાજુ જો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ મહાદેવને ત્યાં. આ બાજુ જો સ્ટેચ્યુ અને સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે અને આ બાજુ મંદિર છે. હવે અંદર ગેટમાં જઈ પછી આગળ વાત કરી. તો ફાઇનલી આપણે સોમનાથ મહાદેવને ત્યાં પહોંચી ગયા અને હવે અંદર જઈને આપણે દર્શન કરવા. પણ અંદર ફોન લઈ જવાની પરમિશન છે નહીં એટલે અહીંથી બહારથી તમે દર્શન કરી લો બરાબર. પછી દર્શન કરીને આપણે આગળ નીકળવાનું એક મિત્રને મળવા. બોલો બધા મહાદેવ લખી નાખજો. જય માતાજી મિત્રો. તો સોમનાથ દર્શન થઈ ગયા અને હવે થોડા મિત્ર છે એને ત્યાં આવી ગયા, મિલનભાઈને ત્યાં. અને એ માવો ચોરે એ નહીં બતાવું કારણ કે માવો ખાવાની મનાઈ છે. આ બાજુ આ ભાઈને બતાવી દઈ.
કેમ છે ભાઈ મજામાં? એટલે આમ હમું તો જુઓ તમે પણ બહુ શર્મા. હા 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 ભાઈ છે ને એ આમ કહેવાય ને કે આમ ખાલી કહે ને કે માણસ જોઈને દાંત મોઢું જોઈને દાંત આવે એ રીતનું ભાઈનું કામકાજ છે. હજી ભાઈ હજી બોલતા બોલતા નથી થયા, હજી ગાડી સડે છે કાંટે, સડી જાય ને પછી મજા આવશે હેરખી રીતની. શું કેવું મિલનભાઈ? સાચી વાત છે. એક રાતનો વિડીયો હતો પણ એ આપણે હજી મૂક્યો નથી કે હજી રાખ્યો હોય કારણ કે એમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે. પણ જો આ ભાઈ હારે આવ્યા ઘોડામાં જવાના તો મજા આવવાની છે, ઘોડાના ખેલ કરશે. કાંઈ બોલો હો, કેમ શરમાવો કેમેરા જોઈને? જો 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 શરમાણા જો જો શરમાણા જો આપણા ભાઈ મેં માથે ફોનમાં વિડીયો ઉતારો. એવું બાકા શીખી તો બોલાવા આવ્યા છે પણ આ ગાયું મિલનભાઈની જોવા જાય આપણે. ગાયું રાખીએ એમ તો વાંધો નથી. મિલનભાઈને તો શું બીજું કંઈ કેવું છે? તો ચાલુ જ છે પ્રસારણ લાઈવ. તમે કંઈ કેવા ઈચ્છતા હોય તો કાંઈ કેવું હોય તો કાંઈક હા તો રેડી. હાલો હાલો હવે પછી આગળ વિડીયો કરી ગાયું પાસે જઈને બરોબર. બ્લોગ મુકાઈ જાય પછી રાખાય ને ખોટી મેમરી આપણે શું કામ ભરવી? હાસું જોઈ ને યાર. આ વાસળી એમ ને આ વાસળી ક્યાંક જોઈ છે. આ ઓલી કાળી એવી તી છે. વિડીયોમાં ફોટામાં તો કાળી હતી, આમાં તો ધોરી થઈ ગઈ. ઉનાળાને કાળો જ પકડી લેતી છે એનમાં. હા ગયા પ્રમાણે ઘણું સારું આપ્યું એને બ્લેકનું. આ વાસળી એમ ને આ હે 20 મહિના. આના ફોટા તો પણ બહુ તમે ચડાવો. છેલ્લી હે 20 મહિનાની જ છે ખાલી. આ એની માં વાસળી હારી હો. કેવું ભાઈ તમારું? અમારું જે કેવું હોય જે કેવું હોય ગાયું છે. જો ગાયું એ તો છે ગાયું જ છે ને, એ થોડું કઈ બીજું છે. ગાય તો હા હે. તો અમારે ઘોડાવાળાની હજી જવાનું છે ભાઈ. માનતી જ નથી એને આમ જ જવું છે. ના ના આમ જવું છે. હું હવે હાલ લો હાલે આગળ લઈ લે. લઈ લે હોન્ડા લઈ લે. પેલો બે જા. અરે ઘોડીનું કામ કહું છું, ઘોડી કંદડે જ તમને નવા બેહે ને એટલે. એ ભાઈનું નથી કહેતો, એ ભાઈ તો કમ્પ્લીટ બનાવે છે. ભાઈ પણ હાઈલી કમ્પ્લીટ. દરરોજના ટ્રેનર હોય ને ફેર પડે જ. મારું ગોંડલ વચ્ચે ગયો તો. અત્યારે હાલ તો ઘોડામાં જ છું. એ પાછી કેવરાવાની છે આગળ. હવે વાંધો નહીં, હવે તો રેગ્યુલર થઈ ગયા. હા વચ્ચે વચ્ચે બદલા ને બે ત્રણ એમાં વધારે થયું ઓલી.
ઉપર બેઠો હોય ને ટટકારો મારી એટલે બાઈક છે અને આંકવાની કેમ થઈ ના આંકે હે એમ તું ઘોડી આંકતા નથી આવડતી એનું શું થાય એટલે આગળ દે આગળ મોરે મોરો યાર આગળથી સીન લેવો હે દે આગળ ઘોડાની મારી લીવર યાર ગીરમાં હે 2 દિવસથી તો ગીરમાં હે જા દે આગળ હટ લગાસીના હે લગાસીના રહ્યો તારો ઘોડો મારે હાંકવા આવવાનો હે 2 પૈકે કરવો કર દે પાછળ રાખ આ મૂકી દે તરુણભાઈ તમે કે બસ હવે અરે મોર અહો મોર કર દો આદ્યો જલ્દી આદ્યો મને જેમાંથી આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખી મળીએ નવા મને વાતો સાથે વ્લોગ થઈ ગયો તો બહુ લાંબો તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણા વિડીયો જોવા રાખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ